પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી, પરંતુ ટિકિટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ખાતે આવેલ શક્તિ માતાના મંદિરથી ધર્મરથને પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જે લીંબડી ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રથ સાથે રેલીમાં જોડાયા હતા અને ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કરી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવાની ચીમકી આપી છે। પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે આંદોલન પાર્ટ 2 અંતર્ગત ધામાથી શરૂ થયેલ ધર્મરથ લીંબડી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મરથ સાથે જોડાયા હતા અને શહેરમાં ભવ્ય રેલી યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ધર્મરથ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસ ફરશે અને દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરોધમાં મતદાન કરવા આહવાન કરશે। લીંબડી ખાતે પણ ધર્મરથ સાથે રેલી યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા પણ જોડાયા હતા અને સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા પદ્મિનીબાનું સન્માન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ અગાઉ પદ્મિનીબાએ અન્ન જળ ત્યાગ કર્યા બાદ તેમની તબિયત લથડતા તે આંદોલનથી દૂર હતા, ત્યારે આજે લીંબડી ખાતેથી પદ્મિનીબા સહિતના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો પણ ધર્મરથ સાથે જોડાતા આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને 23 લાખ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી, પરંતુ ભાજપની શું મજબૂરી છે, તો એ માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે। આથી ક્ષત્રિય સમાજને પણ હવે ભાજપની જરૂર નથી અને હવે સમગ્ર રાજ્યની તમામ 26 સીટો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારોના વિરોધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને ચૂંટણીના પરિણામ પર ચોક્કસ અસર પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। શું કહેશો આજે લીંબડીની મુલાકાતે? જય માતાજી। આજે લીંબડીમાં જે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ તો ઠીક છે, પણ અન્ય 18 વર્ણોના ભાઈઓનો સાથ સહકાર મળી રહ્યો છે અને રથ જે અમે નીકાળ્યો છે એમાં ખૂબ અમને સહયોગ મળી રહ્યો છે અને સરસ એવું મારું ત્યાં માન સાથે સન્માન કરવામાં આવ્યું છે અને સરસ એવું આંદોલન ચાલી રહ્યું છે। રાજકોટ પછી સીધા જ અહીં તમે દેખાણા, કેમ એવું છે? બસ થોડા દિવસ હું બીમાર પડી ગઈ હતી, બધાને ખ્યાલ છે કે મારી તબિયત સારી નથી, એટલે હું આરામમાં જ હતી। હું વિશુભા છતુભા ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કન્વીનર શ્રી અસ્મિતા અને ભાવના સમિતિનો ત્યાં જિલ્લાનો કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે રૂપાલાભાઈનો જે પ્રશ્ન છે એ અમે છેલ્લા 25 દિવસથી બિલકુલ શાંતિથી લોકશાહી ઢબે અમે સાહેબ આ રજૂઆત કરતા હતા, પણ હવે ભગવાન જાણે આ પક્ષની શું મજબૂરી છે કે એક બાજુ 23 કરોડ હિન્દુસ્તાનનો રાજપૂત છે અને એક બાજુ ફક્ત પરસોત્તમભાઈ છે, પણ છતાંય અમારી આટલી લાગણી કે રાજકોટની અંદર અમે 5 થી 7 લાખ માણસ ભેગા કર્યા, જ્યાં તમને કોઈ એટલું શિસ્ત ને ડિસિપ્લિનથી અમે સાહેબ ત્યાં વર્ક કરેલું છે કે એક તસુભાર પણ ક્યાંય દેશની સંપત્તિને નુકસાન નથી કર્યું, એટલી ડિસિપ્લિન જ્યાં ટીટોડીના ઈંડાને પણ અમે ડેમેજ નથી થવા દીધું, આટલી શિસ્ત ડિસિપ્લિનથી ત્યાં 5 થી 7 લાખ માણસ ભેગું થયું હતું, પણ છતાંય એમને સાહેબ આ બધું અનદેખી કર્યું। એમને કદાચ રાજપૂત સમાજના વોટની જરૂર નહીં હોય તો અમારે પણ આ પક્ષની જરૂર નથી। હવે આના માટે જે અમે ધર્મરથ નક્કી કરી નાખ્યો છે, સમગ્ર ગુજરાતમાં 4 ઝોનમાં પાડી અને અમારા જે પણ મા ભગવતી કુળદેવ એની આશીર્વાદ લઈ અને જે ધર્મરથ કાઢ્યો છે એમાં અમે ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધની અંદર મતદાન કરવા માટે એની સામે જે પણ પક્ષ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એને તમારે અભૂતપૂર્વ આપનો કિંમતી વોટ આપીને તમે જીતાડો, કારણ કે જ્યારે અસ્મિતાનો સવાલ હોય ત્યારે કોઈ પક્ષ જો અમારું ન માને તો એ પક્ષ સાથે અમારે, કારણ કે અમારો 20 વર્ષથી સાહેબ 90 થી 95% પક્ષ ભાજપ સાથે જોડાયેલો હતો અને આજ અહીંયા જે ઊંચાઈ પહોંચવા 2 સીટમાંથી તમને કોઈ આટલી સીટે પહોંચાડ્યા છે એમાં રાજપૂત સમાજનો બહુ મોટો છે। આજે તમે જે ભગવાન શ્રી રામનું નામ લો છો ને જે 2 સીટમાંથી 300 પહોંચ્યા એ અમારા પૂર્વજ, અમે એના સીધી લીટીના વારસદાર છીએ। જો અમારા પૂર્વજના નામ ઉપર તમે આટલા બધી તમે જો વોટ લેતા હોય, એના જે વંશજો છે એને તમે જો અડધૂત કરતા હોય તો આ તો અમને મંજૂર નથી। એટલે હવે અમે આના માટે જે લડત હવે ચાલુ કરી દીધી છે અને તમારા વિરુદ્ધમાં જે પણ અમારે કરવાનું થતું છે લોકશાહી ઢબે બિનકુલ કોઈ કાયદો હાથમાં લીધા વગર ગાંધીજી ત્યાં માર્ગે અમારું આંદોલન ચાલુ છે અને આના અંજામ સુધી પહોંચશે એવી આપણે જય માતાજી, જય હિન્દ અને પત્રકાર મીડિયાનો પણ ખૂબ ખૂબ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।